હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ઇનસાઇડ એજ્યુકેશન મેથેમેટિક્સની અંદર આપનું સ્વાગત છે. આજનો આપણો ટોપિક છે કોમ્પ્લેક્સ નંબર. કોમ્પ્લેક્સ નંબરની અંદર આપણે એના સબ ટોપિકમાં જોઈશું આજે ડેફિનેશન, નોટેશન, કોમ્પ્લેક્સ પ્લેન, ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ ith પાવર, કોન્જ્યુગેટ ઓફ કોમ્પ્લેક્સ નંબર. હવે આપણે વાત કરીશું કોમ્પ્લેક્સ નંબરની ડેફિનેશન અને એનું નોટેશન. ઇફ x and y are real number, then a number x plus iy which is combination of x and y is known as complex number. કોઈપણ બે રિયલ નંબર જો x પ્લસ iy સ્વરૂપે હોય તો તે નંબરને આપણે કોમ્પ્લેક્સ નંબર એટલે કે સંકર સંખ્યા કહીશું. ઇટ ઇઝ ડિનોટેડ બાય z. તેને z વડે દર્શાવવામાં આવે છે. દેટ મીન્સ z ઇઝ ઇક્વલ ટુ x પ્લસ iy, વેર i ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ -1, જ્યાં i એ ઇમેજનરી નંબર છે એટલે કે કાલ્પનિક નંબર છે. કોમ્પ્લેક્સ નંબરના એક્ઝામ્પલ જોઈએ તો 3 + 2i, 2 + 5i, 1 - i બધા જ x પ્લસ iy સ્વરૂપે છે, માટે બધા જ એક્ઝામ્પલ કોમ્પ્લેક્સ નંબર છે. z ઇઝ ઇક્વલ ટુ x પ્લસ iy આપેલું છે આપણને, જ્યાં x શું છે તો x ઇઝ અ રિયલ પાર્ટ ઓફ z. x એ z નો વાસ્તવિક ભાગ છે અને સંકેતમાં રિયલ પાર્ટ ઓફ z ઇઝ ઇક્વલ ટુ x. ઓકે, જેમ કે અહીંયા 3 + 2i છે તો એનો રિયલ પાર્ટ કેટલો છે તો રિયલ પાર્ટ ઓફ z ઇઝ ઇક્વલ ટુ 3. અહીંયા તમે જુઓ તો રિયલ પાર્ટ કેટલો છે તો અહીંયા રિયલ પાર્ટ છે, રિયલ પાર્ટ ઓફ z ઇઝ ઇક્વલ ટુ 2. અહીંયા તમે જુઓ તો અહીંયા તો રિયલ પાર્ટ ઓફ z ઇઝ ઇક્વલ ટુ 1 આવશે. ઓકે, તો y શું છે તો y ઇઝ ઇમેજનરી પાર્ટ ઓફ z. y એ z નો કાલ્પનિક ભાગ છે, તો એને કઈ રીતે લખાશે ઇમેજનરી પાર્ટ ઓફ z ઇઝ ઇક્વલ ટુ y. તો ફર્સ્ટ એક્ઝામ્પલમાં જુઓ 3 + 2i છે, એમાં ઇમેજનરી પાર્ટ કેટલો છે તો 2 છે. સેકન્ડ એક્ઝામ્પલમાં જોઈએ તો ઇમેજનરી પાર્ટ કેટલો છે તો 5 છે. થર્ડ એક્ઝામ્પલની અંદર જુઓ તો ઇમેજનરી પાર્ટ કેટલો છે તો -1 છે. ઓકે, -1, કેમ કે કોઈ પણ કોમ્પ્લેક્સ નંબરનું સ્વરૂપ કેવું હોય x પ્લસ iy. તો અહીંયા 1 + 1 ઇન્ટુ i, -1 ઇન્ટુ i, તો y ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે -1. તો y શું છે એક ઇમેજનરી નંબર. હવે તમે બધા જ નંબર વિશે તો જાણો છો, જેમ કે નેચરલ નંબર, હોલ નંબર, ઇન્ટીજર, રેશનલ નંબર, રિયલ નંબર અને આજે આપણે ભણીએ છીએ કોમ્પ્લેક્સ નંબર. તો એનો એક એસેન્ડિંગ ઓર્ડર આપણે જોઈએ તો ઓલ નેચરલ નંબર આર હોલ નંબર, all whole number are integers, all integer are rational number, and all rational number are real number, and all real number are complex number. ઓકે, તો અહીંયા શું છે ઓલ રિયલ નંબર આર કોમ્પ્લેક્સ નંબર. તો હવે મનમાં ક્વેશ્ચન થાય કે આ કઈ રીતે પોસિબલ છે. જેમ કે એક્ઝામ્પલ લઈએ, જેમ કે અમારી પાસે એક રિયલ નંબર છે 5. ઓકે, તો 5ને આપણે 5 + 0i સ્વરૂપે પણ લખી શકાય, કેમ કે તમે કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર કરશો તો જવાબ શું આવશે 0. તો આની ફાઇનલ વેલ્યુ પણ કેટલી આવશે 5 જ આવશે. પણ આપણે 5ને x પ્લસ iy સ્વરૂપે લખી શકીએ છીએ, માટે 5 એ કોમ્પ્લેક્સ નંબર છે. એવી જ રીતે તમે જોઈ શકો તો √2 એક રિયલ નંબર છે,
તો એને પણ આપણે √2 + 0i સ્વરૂપે લખી શકીએ, એટલે કે x + iy સ્વરૂપે લખી શકીએ. માટે આના ઉપરથી તમે કહી શકો કે ઓલ રિયલ નંબર આર કોમ્પ્લેક્સ નંબર. બધી જ વાસ્તવિક સંખ્યાઓ એ સંકર સંખ્યાઓ છે. હવે આપણે વાત કરીશું કોમ્પ્લેક્સ પ્લેન. તો અહીંયા તમે જોઈ શકો છો કે એક્સ એન્ડ વાય બે લાઈન આપી છે. જ્યાં એક્સ લાઈન શું છે? તો એક્સ ઇઝ અ રિયલ લાઈન એન્ડ વાય ઇઝ અ ઇમેજનરી લાઈન. એટલે એક્સ એ વાસ્તવિક રેખા છે, જ્યાં વાય એક કાલ્પનિક રેખા છે. તો આપણને ખબર છે કે કોમ્પ્લેક્સ નંબર કઈ રીતે બને? તો એક રિયલ ભાગ હશે અને એક ઇમેજનરી ભાગ હશે. જ્યારે બંને જોઈન્ટ થશે, જ્યારે બંને એડ થશે, ત્યારે શું બનશે? કોમ્પ્લેક્સ નંબર. તો અમારી પાસે એક નંબર છે 2 + 3. તો આપણી પાસે એક નંબર છે 2 + 3i, એક કોમ્પ્લેક્સ નંબર છે. હવે આ નંબરને આપણે જ્યારે ગ્રાફની અંદર પ્લોટ કરીશું અને જે ભાગ બનશે એને શું કહેવાશે? કોમ્પ્લેક્સ પ્લેન. ઓકે, તો અહીંયા x = કેટલા છે? 2 અને y = કેટલા છે? 3. આપણને ખબર છે કે x શું છે? તો x ઇઝ અ રિયલ પાર્ટ ઓફ z. ઝેડનો વાસ્તવિક ભાગ છે અને વાસ્તવિક ભાગ આપણે કઈ રેખા પર દર્શાવીએ છીએ? તો x ઉપર. તો આ 2 કઈ બાજુ આવશે? x ઉપર. અને 3 એ શું છે? y. તો y શું છે? ઇમેજનરી પાર્ટ ઓફ z, એટલે કે કાલ્પનિક ભાગ છે. તો કાલ્પનિક ભાગને આપણે કઈ રેખા પર દર્શાવીએ છીએ? તો y ઉપર. ઓકે, એવી રીતે તમે 2, 3 ને અહીંયા પ્લોટ કરી શકો છો. એવી જ રીતે -3 + 1i. તો x કેટલા છે? -3. અને x શું છે? રિયલ પાર્ટ ઓફ z, x અક્ષ ઉપર. અને 1, y = 1. તો એ કાલ્પનિક ભાગ છે, એટલે કે ઇમેજનરી ભાગ છે. તો એને આપણે કઈ રેખા પર લઈશું? y અક્ષ ઉપર. ઓકે, -3 અને 1 અહીંયા આવશે. એવી જ રીતે તમે આ ઉદાહરણ પર જોઈ શકો છો. અહીંયા વાત એ યાદ રાખવાની છે કે જે એક્સ અક્ષિસ જે છે એ રિયલ લાઈન છે અને જે વાય અક્ષિસ જે છે એ ઇમેજનરી લાઈન છે. એટલે વાયના જે પોઈન્ટ આવશે, વાય બરાબર જે કિંમત હશે એ વાય અક્ષ ઉપર આવશે અને જે એક્સ વાય જે વેલ્યુ હશે એ એક્સ અક્ષ ઉપર આવશે. ઓકે, ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ ith પાવર. વી નો ધેટ I is equal to √-1. એને આપણે ઇક્વેશન A કહીશું. Square on both sides in equation A. Then I² is equal to -1. ઇક્વેશન A ની બંને બાજુ વર્ગ કરતા આપણને શું મળશે? I² is equal to -1. એને આપણે ઇક્વેશન B કહીશું. Multiply I on both sides in equation B. ઇક્વેશન B ની બંને બાજુ I વડે મલ્ટીપ્લાય કરતા તો આપણને શું મળશે? ડાબી બાજુ I² × I અને જમણી બાજુ -1 × I. તો ફાઇનલ શું થશે? I² × I. જો બે જ સરખું હોય તો પાવરનું શું થશે? એડિશન. તો I² × I છે તો I2 + 1 એટલે I3. અને જમણી બાજુ શું થશે? -1 × I એટલે -I. તો I³ ની વેલ્યુ કેટલી થશે? -I. એને આપણે કહીશું ઇક્વેશન C. મલ્ટીપ્લાય I ઓન બોથ સાઇડ ઇન ઇક્વેશન C. C ની બંને બાજુ I વડે ગુણતા તો ડાબી બાજુ શું થશે? I³ × I અને જમણી બાજુ શું થશે? -I × I. ઓકે, હવે ડાબી બાજુ જુઓ તો બે જ સરખો છે તો પાવરનું શું થશે? એડિશન. તો I3 + 1 એટલે I4. અને જમણી બાજુ જુઓ I × I એટલે I² થશે અને આગળ માઇનસ છે ઓલરેડી. ઓકે, તો -I². હવે તમને ખબર છે કે I² ની વેલ્યુ કેટલી છે? -1. તો એ તમે અહીંયા પુટ કરશો તો જવાબ શું આવશે? I4 is equal to 1. ઓકે, હવે આવી જ રીતે તમને કોઈ પણ આઈની પાવર આપેલી હોય અને તમને કાઉન્ટ કરવાનું કીધું હોય તો તમે જેમ કે કોઈ મોટો નંબર હોય કે I5000 તો તમે આ રીતે કરવા જશો તો એના માટે ખૂબ જ ટાઈમ લાગતો હોય છે. તો એના માટે ફોર્મેટ બનાવ્યું છે જેમ કે I4k હોય, k is equal to 1 2 3 4 5 ઓલ હોલ નંબર. ઓકે, એટલે 0 થી લઈને તમે
અનંત સુધી નંબર લઈ શકો છો કે માટે. તો i⁴k જેવું ફોર્મેટ હોય તો એનો જવાબ આવશે 1. એવી જ રીતે i⁴k + 1 હોય તો એનો જવાબ આવશે i. i⁴k + 2 હોય તો -1 આવશે અને i⁴k + 3 હોય તો -i આવશે. અહીંયા થોડી મિસ્ટેક થઈ ગઈ છે, -i આવશે. ઓકે, તો નોટ કરી લેજો, i⁴k + 3 = -i. ઓકે, આ ચાર વેલ્યુ તમારે યાદ રાખવાની છે: i, i², i³ and i⁴. ઓકે, ફાઇન્ડ i⁻25. હવે મારે આ નંબરની, જેમ કે આઈની 25 પાવર છે, એની વેલ્યુ ફાઇન્ડ કરવી છે. તો હું આ રીતે જો કરવા જાઉં તો એમાં ખૂબ જ ટાઈમ લાગતો હોય છે. ઓકે, તો મારી જોડે ફોર્મેટ છે 4. તો આ 4 ફોર્મેટમાંથી કોઈ એક ફોર્મેટનો યુઝ આમાં થશે. તો 25 છે, તો 25ની નજીકની એવી કિંમત શોધો કે જે 4ના ગુણકમાં આવતી હોય, એટલે કે 4, 8, 12, ઓકે, 16 એવી રીતે. ઓકે, તો 4 × 6 એટલે 4k, k કેટલા આવશે? 6. પણ અહીંયા કેટલા આપે છે? 25 આપે છે, તો મારે 25 કરવા છે. તો 4 × 6 કેટલા થયા? 24. તો 25માં કેટલા ખૂટે છે? 1. તો +1 એટલે કેવું સ્વરૂપ થઈ ગયું? i⁴k + 1 સ્વરૂપ થઈ ગયું. ઓકે, તો જવાબ શું આવશે? i. અહીંયા લખેલું છે i⁴k + 1 = i. kની કિંમત મેં કેટલી લીધી? 6. તો k બરાબર 6. એવી જ રીતે મારે ફાઇન્ડ કરવી છે, ફાઇન્ડ i⁻1000. ફાઇન્ડ i⁻1000. તો હવે 4ના ગુણકમાં મારે લખવાનું છે. ઓકે, તો તમે તમારી રીતે વિચારો કે આઈની 4 ઘાત છે અને એના ગુણાંકમાં મારે એવી સંખ્યા લખવાની છે જે 1000 અથવા 1000થી નજીકની આવતી હોય. તો તમે પહેલાં જુઓ કે 1000 આવે છે. હા, તો તમે જો 4 × 200 કરશો તો 800 આવશે, બરાબર. પછી 210 કરશો તો 840 આવશે. એવી રીતે તમે સંખ્યા થોડી વધારતા જાઓ તો 250 એ તમને 1000 મળી જશે. એટલે i⁴ × 250 એટલે i⁴ કેટલા? 1000 થઈ ગયા. i⁴k, તો અહીંયા જોઈ શકો છો i⁴k સ્વરૂપ હોય તો જવાબ શું આવે? 1. તો તમારે ડાયરેક્ટ લખી દેવાનું છે i⁻1000 = 1. અહીંયા તમે જુઓ i⁴k = 1, k = 6 નહીં આવે, 250 આવશે. કેટલા આવશે? 250. એવી રીતે તમે ઇઝી ટુ ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ ith પાવર. આવી રીતે તમે ઇઝીલી આઈની કોઈ પણ ઘાત હોય તો તમે ઇઝીલી ફાઇન્ડ કરી શકો છો. કોન્જ્યુગેટ ઓફ કોમ્પ્લેક્સ નંબર. ઇફ ધ કોમ્પ્લેક્સ નંબર z = x + iy, then the conjugate of complex number is x - iy. Okay, it is denoted by z bar is equal to x - iy. તમારી જોડે કોઈ પણ કોમ્પ્લેક્સ નંબર હોય, જેમ કે z = 3 + 2i. ઓકે, 3 + 2i આપણી જોડે કોમ્પ્લેક્સ નંબર છે. હવે આનો કોન્જ્યુગેટ ઓફ કોમ્પ્લેક્સ નંબર ફાઇન્ડ કરવો હોય તો જે તમારો જે કોમ્પ્લેક્સ નંબર છે એના ઉપર શું કરવાનું? બારની નિશાની અને જે વચ્ચે સાઇન હશે એ તમારે શું કરવાની છે? ચેન્જ કરવાની છે. એટલે કે 3 - 2i. એના એક્ઝામ્પલ જોઈએ. ફાઇન્ડ ધ કોન્જ્યુગેટ વેલ્યુ ઓફ z = 3 - 2i. તમને ખબર છે કે કોઈ પણ કોમ્પ્લેક્સ નંબરની જ્યારે કોન્જ્યુગેટ વેલ્યુ ફાઇન્ડ કરવી હોય તો એને જે વચ્ચેનું જે સાઇન છે એ શું થઈ જશે? ચેન્જ. ઓકે, તો આન્સર શું હશે? ઝેડના ઉપર બાર આવી જશે, તો કોન્જ્યુગેટ ઓફ z બાર ઇઝ ઇક્વલ ટુ 3 + 2i. માઇનસની જગ્યાએ શું જશે? પ્લસ થઈ જશે. ઓકે, ફાઇન્ડ ધ કોન્જ્યુગેટ વેલ્યુ ઓફ z = 8 + 4i. હવે જે 8 + 4i છે એની કોન્જ્યુગેટ વેલ્યુ ફાઇન્ડ કરવાની છે, તો પ્લસની જગ્યાએ શું જશે? માઇનસ. તો z બાર ઇઝ ઇક્વલ ટુ 8 - 4i. જે બે રિયલ નંબર અને ઇમેજનરી નંબર જે છે એના વચ્ચે જે સાઇન છે એ ચેન્જ થશે. ઓકે, પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ. હવે આપણે જોઈશું નોટ. જેમ કે તમારી પાસે z એક કોમ્પ્લેક્સ નંબર છે x + iy,
તો એનો જ્યારે કોન્જ્યુગેટ કરવામાં આવશે તો શું મળશે? ઝેડ બાર ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ આઈ વાય. આને આ રીતે પણ બોલી શકાય, કોન્જ્યુગેટ ઓફ ઝેડ ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ આઈ વાય. હવે અહીંયા જુઓ, ઝેડ ઇઝ ઇક્વલ ટુ આપ્યું છે એક્સ માઇનસ આઈ વાય, એક કોમ્પ્લેક્સ નંબર આપ્યો છે એક્સ માઇનસ આઈ વાય. તો એનો કોન્જ્યુગેટ ઓફ ઝેડ ફાઇન્ડ કરવો હોય તો શું આવશે? એક્સ પ્લસ આઈ વાય. હવે એક વાત જોઈએ, કોઈ પણ આપણી જોડે કોમ્પ્લેક્સ નંબર છે ઝેડ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ આઈ વાય, બરાબર. હવે એનો કોન્જ્યુગેટ કરીએ તો શું મળશે આપણને? આ મળશે એક્સ માઇનસ આઈ વાય. હવે એનો પણ કોન્જ્યુગેટ કરશો તો શું મળશે? પાછું ઝેડ જ મળશે. તો અહીંયા એ કેસ છે કે કોઈ પણ કોમ્પ્લેક્સ નંબરનો જ્યારે કોન્જ્યુગેટ કરવામાં આવે અને એનો ફરી કોન્જ્યુગેટ કરવામાં આવે તો જે કોમ્પ્લેક્સ નંબર જે હોય છે એ આપણને એ જ વેલ્યુ પાછી મળે છે. ઓકે. હવે કોઈ પણ કોમ્પ્લેક્સ નંબર અને એનો કોન્જ્યુગેટ કોમ્પ્લેક્સ નંબરનો જ્યારે મલ્ટિપ્લિકેશન કરવામાં આવશે તો આપણને શું મળશે? એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. એટલે જેમ કે ઝેડ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ આઈ વાય છે અને ઝેડ બાર ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ આઈ વાય છે. હવે આ બંનેનું જ્યારે તમે ડોટ પ્રોડક્ટ કરશો એટલે જેમ કે ગુણાકાર કરીશું તો શું મળશે? એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. ઓકે. હવે આપણે જોઈએ, ઝેડ એન્ડ ઝેડ બાર આર કોન્જ્યુગેટ ઓફ કોમ્પ્લેક્સ નંબર વિથ ઇચ અધર. હવે તમે જુઓ, જેમ કે ઝેડ છે, ઓકે, એનો કોન્જ્યુગેટ કયો છે? ઝેડ બાર. તો આ ઝેડ બાર જે છે એનો કોન્જ્યુગેટ કયો છે? તો ઝેડ. તો અહીંયા શું લખ્યું છે? ઝેડ એન્ડ ઝેડ બાર આર કોન્જ્યુગેટ ઓફ કોમ્પ્લેક્સ નંબર વિથ ઇચ અધર. તો આ બંને એકબીજાના કોન્જ્યુગેટ નંબર છે. ઓકે, થેન્ક યુ.